કબીર સાહેબે કહ્યું છે કે ટુકડો ભજન અને રોટલો આપ સૌ પ્રસાદ લેજો. કબીર સાહેબનો આ ટુકડો છે. સવાર બપોર સાંજ જ્યારે જ્યારે અહીંયા તો આપ બધા પ્રસાદ લેજો એવી આપને, કારણ કે શાસ્ત્ર એમ કહે છે કે જે યજ્ઞ વિધિહીન હોય, મંત્રહીન હોય, દક્ષિણા વગરનો હોય અને અન્નદાન વગરનો હોય એને તામસ વિધિ ગીતામાં લખી છે. અન્નને બહુ સ્થાન આપ. ઘણા લોકો એમ કહે છે કે આટલા બધાને જમાડવાની શું જરૂર છે? નહીં, ગીતા એમ કહે છે કે જે યજ્ઞમાં આપણો પ્રેમ યજ્ઞ છે એને તામસ યજ્ઞ ગીતાએ કહી દીધું કે જ્યાં વિધિ નથી, જ્યાં મંત્ર નથી, જ્યાં અન્ન નથી પીરસાતું અને જ્યાં દક્ષિણા નથી, આવા યજ્ઞોને તામસ યજ્ઞ ભગવદ્ ગીતાએ એની નોંધ કરી છે. મને શ્લોક અત્યારે યાદ નથી. તમને ભરોસો ન હોય તો કાલે શ્લોક હું લેતો આવીશ, ને ભરોસો હોય તો હું નહીં લાવું. પણ કદાચ તમારા મનમાં હોય કે આ બાપુએ ક્યાંથી કાઢ્યું, હું જે કાઢું છું એ તો પછી તો અન્ન વગરનો યજ્ઞ અધૂરો છે. માટે આપ બધા જ પ્રસાદ લેજો.